शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गणेश जी ने प्रिय प्रार्थना ले लिए। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। હવે અહીંયા મહારાષ્ટ્રનો જે ગણપતિ ઉત્સવનો પર્વ ચાલી રહ્યો હતો તેમાંથી ધીમે ધીમે 1.5 દિવસના 3 દિવસના 5 દિવસના એવા ગણપતિનું વિસર્જન ચાલુ થઈ ગયું છે। ગઈકાલે 5 દિવસના ગણપતિનું વિસર્જન થયું, પછી ગૌરી સાથે જે આવ્યા તો આજે ગૌરી વિસર્જન, ગૌરી સાથેના ગણપતિનું વિસર્જન થશે। તો હવે પછીનો મંત્ર જે છે એની આપણને વિશદ વ્યાખ્યા આપે છે। તો 4 મંત્ર સુધી આપણે વિવેચન જોઈ લીધું હતું, આજે આપણે એનાથી આગળ જોશું। અચ્છા, એક વાત એવી છે કે જો જેટલા ઋષિઓ હોય છે એ કોઈ દિવસ કોઈ એમ દાવો નથી કરતા કે આ હું જ તમને કહી રહ્યો છું અને આ પહેલી વાર સાવ નવું હમણાં ને હમણાં શોધી કાઢેલું સત્ય છે। દરેક જણ જ્યારે એની પાસે કોઈ ઋષિ મુનિ પાસે કોઈ વ્યક્તિ, કોઈ ભક્ત, કોઈ જિજ્ઞાસુ કોઈ પ્રશ્ન લઈને જાય, કોઈ સમસ્યા લઈને જાય તો એ હંમેશા એમ જ કહેશે કે પૂર્વે આવો જ એક પ્રશ્ન અમુકે અમુકને પૂછ્યો હતો અને એમણે શું જવાબ આપ્યો હતો એ હું તને કહું છું। તો એક તો એમાં પોતાનો નિસ્વાર્થ ભાવ બતાડે છે કે જો એ વ્યક્તિને કોઈ શંકર ભગવાને કે કોઈ સૂતજીએ કહ્યો હોય કે કોઈ વ્યાસે કહ્યો કે એને જે ઉપાય કીધો તો, જે સમાધાન બતાડ્યું હતું એનેથી એને ફાયદો થયો તો હું તને એ જ સેમ બતાડી રહ્યો છું। એટલે એમાં મારો પોતાનો કાંઈ સ્વાર્થ નથી। એક તો અત્યારના કોઈ વક્તા હોય તો એમાંથી એને કંઈક એની પૂજા પાઠ કરાવીને કે કંઈ પણ રીતે પોતાનો સ્વાર્થ સાધવો હોય તો કોઈ એવા ને એવા ઉપાય બતાડે કે જેમાં કંઈક કોઈક રીતનો ખર્ચો થવાનો હોય। પણ આપણા શાસ્ત્રોની એટલી આ સરસ વિશેષતા છે કે એમાં નવું કહેવાનું કાંઈ હોતું નથી। જે પૂર્વે કીધેલું હોય છે એ જ ફરીથી રિપીટ કરીને કીધું। તો અહીંયા અથર્વવેદમાં આપણે 4 સુધીના જે મંત્રો જોયા એમાં એક પહેલા આવે છે કે ત્વમ વાંગમયસ ત્વમ ચિન્મયસ ત્વમ આનંદમયસ। તો ત્યાં વાંગમય, ચિન્મય અને આનંદમય એમ 3 પ્રકારે તો વર્ણન કરી દીધું। ફરીથી કેમ કીધું કે ત્વમ સચ્ચિદાનંદ દ્વિતીયોસી। તો સચ્ચિદાનંદ એ ઉપનિષદમાં આવેલું છે, એટલે પોતે પોતાની ગણકઋષિ નિરૂપણ કરવાને માટે થઈને એમણે સતની જગ્યાએ વાકનો ઉપયોગ કર્યો। પણ પૂર્વે જે ઉપનિષદોમાં કીધેલું છે, જે શાસ્ત્રોમાં કીધેલું છે એ સચ્ચિદાનંદ છે। તેમાં પાછો ગોટાળો ન થાય કે આમણે તો આમ કીધું, ત્યાં તો આમ કીધું છે। એટલે એમણે ફરીથી એમાં એડ કર્યું કે જે મેં કીધું એ જ સચ્ચિદાનંદ જ છે। એટલે ફરીથી એને દ્રઢ કરવા માટે કીધું કે ત્વમ સચ્ચિદાનંદ દ્વિતીયોસી। તો આવો આપણા, અને બીજું શું હોય છે કે એવો કોઈ ઉપાય બતાડે, જેમ કે હવે ફલશ્રુતિમાં આપણે જ્યારે પૂછશું ત્યારે ફલશ્રુતિના ઉપાય જે બતાડ્યા છે તો એનાથી એક ભક્ત કે જિજ્ઞાસુ કે જે પ્રશ્ન લઈને આવ્યો છે એને ખાતરી થાય કે પહેલા જેણે આ રીતે આનો ઉપાય યોજ્યો છે, આ રીતે કર્યું છે તો એને સમાધાન મળ્યું છે, એને ફળ પ્રાપ્તિ થઈ છે, તો હું કરીશ તો મને પણ મળશે, એવી એક ખાતરી થઈ જાય છે। એટલે અજમાવી લીધેલું છે, એમ નથી કે હમણાં નવું તમારા પર હું આ એક નવું સ્તોત્ર આપીને પ્રયોગ કરી રહ્યો છું। તો આવી આપણી ઉદારતા હોય છે શાસ્ત્રની અને આપણા ઋષિઓની। તો આજે આપણે એનાથી આગળ 5મા મંત્રને જોશું।
આને અધિદૈવત ખંડ, વર્ણનાત્મક ખંડ તરીકે પણ ઘણા લોકો વર્ણન કરે છે. એવું અથર્વશીર્ષમાં લખેલું નથી. નિરૂપણ કરનારા લોકો, એનું અર્થઘટન કરનારા લોકો એને આ રીતે વર્ણવે છે. તો એમાં આટલા 6 ઉપમંત્રો છે. સર્વૈ જગદિદમ ત્વત્તો જાયતે, સર્વૈ જગદિદમ ત્વત્તિષ્ઠતિ, સર્વૈ જગદિદમ ત્વયિ લયમેષતિ, સર્વૈ જગદિદમ તૈ પ્રત્યેતિ, ત્વં ભૂમિરાપો નલો નીલો નવઃ, ત્વં ચત્વારી વાક્પદાની. હવે તમે ત્વમ એવું બોલો તો એમાં ખોટું નથી. તો સર્વન બોલો, સર્વન જગદિદમ, તો ભગવાન ભાવનો ભૂખ્યો છે. હવે અહીંયા એક સામાન્ય અર્થ જોઈએ તો શું આવે છે? સર્વમ એટલે બધું જ. અહીંયા જે કાંઈ દ્રશ્યમાન થઈ રહ્યું છે જગતની અંદર, જે કાંઈ મારી નજરમાં, મારી ઇન્દ્રિયો દ્વારા જેને પણ હું અનુભવી રહ્યો છું, એ બધું જ સર્વમ એવું જગતની. અને ઈદમ, દરેકમાં જગત અને ઈદમ. ઈદમ એટલે આ, એટલે અહીંયા મને પ્રત્યક્ષ જે દેખાઈ રહ્યું છે એ ત્વત્તો જાયતે. ત્વત્તો એટલે તમારામાંથી, જાયતે એટલે ઉત્પન્ન થયું છે, તમારામાંથી સૃજન થયું છે. અને બધું ત્વત્તિષ્ઠતિ, તમારામાં જ એ સ્થિત છે. એટલે કે એની સ્થિતિ, જાયતે એટલે એની ઉત્પત્તિ, એનું સૃજન, અને તિષ્ઠતિ એટલે એની સ્થિતિ બતાડી કે અહીંયા જે કાંઈ બધું દેખાઈ રહ્યું છે, આખું જગત જે મને ભાસમાન થઈ રહ્યું છે, એ બધું તમારામાં જ તિષ્ઠતિ છે. અને અંતે જ્યારે પ્રલયનો સમય આવે છે, અથવા તો નેચરલ કોઈ પણ વસ્તુઓ જ્યારે નાશ પામે છે, ત્યારે ક્યાં ચાલી જાય છે? તો એમ કે છે કે સર્વ આ જગતનું બધું જ જે છે તમારામાં લય પામે છે, તમારામાં અંદર સમાઈ જાય છે. એના પછીનો મંત્ર જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સર્વમ જગદિદમ ત્વયિ પ્રત્યેતિ, બધું તમારા તરફ પ્રત્યેતિ. પ્રતીતિ પાછું આવે છે એમ પણ આવે, અને પ્રત્યેતિનો એક અર્થ ભાસમાન થાય છે એવો પણ થાય. તમારામાં આ બધું ભાસમાન થાય છે, તમારા તરફ એ બધું પાછું આવે છે. તો ત્વમ પછી આ થોડો બીજો ખંડ પડી જાય છે કે એનો ઉપવિભાગ. ત્વમ તમે. હવે 5 જે મહાભૂત છે, ભૂમિ, આપ, અનલ, અનલ એટલે અગ્નિ, અનિલો, અનિલ એટલે વાયુ, અને નભ એટલે આકાશ. તો તમે આ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ 5 પંચ મહાભૂત છો, એ પણ તમે જ છો. અને ત્વમ ચત્વારી વાક્પદાની, 4 પ્રકારની જે વાણી છે, પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી, તો એ 4 પ્રકારની વાણી પણ તમે જ છો. તો આવો એનો સામાન્ય અર્થ થાય છે. હવે ડિટેલમાં એનો અર્થ જોઈએ તો જે જગતની સ્થિતિ, એનો ઉત્પન્ન થવું, સૃજન, સ્થિતિ અને લય, એ 3 પહેલા ઉપમંત્રમાં વાત કરી. તો આપણે જો જિજ્ઞાસુ હોઈએ, અત્યારે આપણે સાધક છીએ, તો આપણા મનમાં જેટલા પણ પ્રશ્નો આવે છે ને, એના શાસ્ત્રએ કીધું કે એના 3માં જ સમાવેશ થઈ જાય છે. સૌથી પહેલું તો આપણને એમ, જો આપણે વધારે ચિંતન કરતા હોઈએ અને એ રીતે આપણે વિચારતા હોઈએ, તો આપણો પહેલો આપણને પ્રશ્ન આવે છે કે આપણે જે અનુભવમાં આવે છે એ જગતનું અંતિમ સત્ય શું છે, અંતિમ વાસ્તવિકતા શું છે? એટલે કે આ જગત કોણે નિર્માણ કર્યું, કે એટલે કે એના ઉત્પન્ન કરનારા વિશેનો મનમાં આપણને વિચાર આવે છે. પહેલો પ્રશ્ન આવે છે. બીજું કે આ જગતનું શું સ્વરૂપ છે, એટલે દેખાય છે પણ એનું સ્વરૂપ શું છે, એનો સંબંધ શું છે. અને ત્રીજું કોણ છે? એક તો જગત વિશેનો આપણને વિચાર આવે કે જગત કેવું છે, કે ક્યાં સુધી છે, ક્યારથી શરૂ થયું, ક્યાં સુધી રહેશે. બીજું કે એને કોણે બનાવ્યું હશે, એટલે ઈશ્વરનો સંબંધ આવે. અને ત્રીજું પોતાનો, કે મારો આમાં શું રોલ છે, અથવા તો મારો અને જગતનો શું સંબંધ છે, મારો અને ઈશ્વરનો શું સંબંધ છે. તો આ 3 જ પ્રશ્ન મૂળભૂત પ્રશ્ન છે. શાસ્ત્રકારે કીધું છે કે આના જેવા બીજા અનેક તમારા પ્રશ્નો હોય, અને એને માટે તમે કરોડો ગ્રંથોને ઉથલાવો, તો પણ એનું વર્ણન જો એક અડધા વાક્યમાં થઈ શકતું હોય, કરી શકાય, તો એને માટે જગતગુરુ જે આદિ શંકરાચાર્ય છે, એણે એક અડધું જ વાક્ય કીધું. કયું? બ્રહ્મ સત્ય જગન મિથ્યા. બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મ એટલે પરબ્રહ્મ. હવે પરબ્રહ્મ આપણે કીધું પંચ જે આપણે દેવો છે, એમાં શિવ, શક્તિ, ગણપતિ, સૂર્ય અને વિષ્ણુ. તો
જેને જે ઈષ્ટ હોય એને માટે ઈ પરબ્રહ્મ છે, અને એ પરબ્રહ્મ એ જ ખાલી સત્ય છે, એ જ એની જ ખાલી અહીંયા બધે ઉપસ્થિતિ છે. બીજું એમાં 1/4 વાક્ય આવ્યું જગન મિથ્યા. જગન મિથ્યા એટલે જે કાંઈ આપણને અહીંયા જગત દેખાઈ રહ્યું છે એ મિથ્યા છે. હવે અને આના પછીનું અડધું વાક્ય છે જીવો બ્રહ્મૈવ ના પરાહા. જીવો બ્રહ્મૈવ ના પરાહા એટલે કે જીવ અને બ્રહ્મ એ એકબીજાથી અભેદ છે, એકબીજાથી છૂટા નથી, જુદા નથી. એટલે કે ત્રણેયનો સંબંધ શું બતાડ્યો? બ્રહ્મ વિશે કીધું કે બ્રહ્મ જ સત્ય છે, એટલે કે ઈશ્વર વિશેનો જવાબ. જગત વિશે કીધું કે જગત મિથ્યા છે, એ ખાલી દેખાય છે નહીં. જેમ આપણે એના 3 ઉદાહરણ જોશું આગળ. અને ત્રીજું કે તારો એટલે કે આપણો પોતાનો અને ભગવાન સાથેનો શું સંબંધ છે? કારણ કે જગત તો મિથ્યા છે, એટલે જગત સાથેના સંબંધનો તો કાંઈ આપણને સવાલ આવતો નથી. પણ જે ખરું છે, જે સત્ય છે, એવા ઈશ્વર સાથે આપણો શું સંબંધ છે? તો આપણે ને બંને એક જ છીએ, આપણામાં ને એનામાં કોઈ ભેદ નથી. તો ભેદ જરાક અમથો છે, એ આપણે જોશું આગળ. તો પહેલા કે અહીંયા બ્રહ્મ સત્ય છે એવું જ્યારે આપણને કહેવામાં આવે ત્યારે આપણને આપણા જે ઈષ્ટ હોય, તો અહીંયા આપણે ગણેશ અથર્વ શીર્ષની વાત કરીએ તો મારો ગણેશ, મારો ગજાનન એ બ્રહ્મ સ્વરૂપ છે, અને એ પરમ સત્ય છે, એ ત્રિકાલાબાધિત સત્ય છે, એ સત્તા રૂપે છે. એ એની આપણને અહીંયા ખાતરી કરાવે છે આ વાક્ય દ્વારા, કે એના દ્વારા જ બધું ઉત્પન્ન થયું છે, એનામાં સ્થિતિ છે, અને એનામાં જ બધું લય પામે છે. હવે જગન મિથ્યા એટલે એટલે અસત્ય નથી કહેવાતું. અસત્ય કોને કહેવાય? તો જે અહીંયા જો જગતને મિથ્યા કહીએ, મિથ્યા કહેવાથી અર્થ એમ છે કે ભાસમાન થાય છે પણ ખરેખર નથી. એટલે એને હા કહે તો છે એમ પણ ન કહેવાય, અને નથી એમ કહે તો નથી એમ પણ ન કહેવાય, અનિર્વચનીય કહેવાય. તો એને માટે 3 ઉદાહરણ આપ્યા છે કે આ જગત જે છે એ સ્વપ્નવત છે એવો શાસ્ત્રમાં આવે. હવે સ્વપ્નમાં જે હોય એ સાચું ન હોય, પણ સ્વપ્ન જોતી વખતે તો એ સાચું જ લાગે કે ના ના સ્વપ્નમાં કાંઈ એવું ખરાબ સ્વપ્ન જોયું હોય તો આપણને પરસેવો આવી જાય, ભય લાગે એવું હોય તો આમ છાતીના ધબકારા વધી જાય. એવી જ રીતે અસત્ય માટે અસ્તિત્વમાં જ જે ન હોય એને અસત શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે હવે શશશૃંગ એમ કહેવાય છે, એટલે કે સસલાના શિંગડા. તો એવું કોઈ સસલું હોય નહીં કે જેને શિંગડા હોય, એટલે અસત્ય. અથવા તો વંધ્યાનો પુત્ર, તો જેને વંધ્યા કહેવાય એને પુત્ર ન હોય, અને પુત્ર હોય તો એને વંધ્યા ન કહેવાય, એટલે એને અસત્ય કહેવાય. પણ અહીંયા જગતને અસત્ય નથી કીધું, અહીંયા એને મિથ્યા કીધું છે. તો એને માટે શાસ્ત્રએ 3 જુદા જુદા ઉદાહરણ આપ્યા. તો પહેલું આપ્યું સર્પરજ્જુ ન્યાય. આપણને બધાને વિદિત છે આ, કે સાવ અંધારું હોય, એટલે સાવ ગાઢ અંધારું ન હોય પણ એકદમ ઝાંખો પ્રકાશ હોય, બધું સરખી રીતે આપણને વર્તાતું ન હોય, ત્યારે જો એમાં એ ઓરડામાં દોરડું પડ્યું હોય તો આપણને એમાં સાપનો ભાસ થાય છે. હવે જ્યારે આપણને એમાં સાપનો ભાસ થાય છે, એને ભય લાગે છે, આપણને પરસેવો વળી જાય છે, ત્યાર પૂરતું તો એ સાપ એમાં આપણને સાચો છે એવું જ પ્રતીત થાય છે. પણ જેવું કોઈ લાઈટ કરે અથવા તો આપણે ટોર્ચથી જોઈએ અને આપણને ખબર પડે કે ના ના આ તો દોરડું હતું, તો એ સાપ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય. તો શું આપણને જ્યારે ભાસ થતો હતો ત્યારે શું ત્યાં સાપ હતો? અને પછી આપણે એને કાંઈ લાકડી લઈને માર્યો એટલે એ ભાગી ગયો? સાપ હતો જ નહીં. પહેલા જ્યારે આપણને નહોતી ખબર ત્યારે નહોતો, આપણને જ્યારે એવું લાગ્યું ત્યારે નહોતો, અને આપણે જ્યારે લાઈટ કરી ત્યારે પણ નહોતો. એટલે એવી રીતે આ જગત જે છે એ એક ભગવાનના અધિષ્ઠાન ઉપર, ભગવાનનું નીચે જેમ રજ્જુ ન હોય, જો ત્યાં દોરડું ન પડ્યું હોય તો સાપ છે એવું આપણને ભ્રમ પણ ન થાય. તો એક ભ્રમ થવા માટે પણ એક અધિષ્ઠાનની જરૂર હોય. તો એવી રીતે ઈશ્વરના અધિષ્ઠાનની ઉપર આ જગત ભાસમાન થાય છે. અને એટલે અહીંયા આમ એમ નથી કહેવાનું કે દાખલા તરીકે કે ભાઈ આ ઉદાહરણમાં કોઈ કે આપણે સાપ જોઈને આપણને તો ઉદાહરણ એમ જ કે તમે હવે ડર લાગ્યો એટલે ભાગી જાઓ. ના, જગતને વિશેનો આવો ખ્યાલ સમજ્યા પછી જગતથી ભાગી નથી જવાનું, પણ એમ સમજવાનું છે કે આ ખોટું છે, એટલે ખોટો સાપ છે. પછી એટલે એની ચિંતા કરવાની નથી, એમાં કાંઈ આવે વયું જાય તો એની ચિંતા નથી કરવાની. બીજું સુક્તિ અશુક્તિ રજત ન્યાય. શુક્તિ એટલે છીપલા, એટલે સમુદ્ર કિનારે ગયા હોય અને ત્યાં છીપલા પડ્યા હોય અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તો એની જે અંદરની બાજુ હોય છે એટલી બધી ચળકતી હોય છે કે એના ઉપર સૂર્યપ્રકાશ પડે તો આપણને ચાંદીનો ભાસ દૂરથી થાય.
અને નાના છોકરાઓ તો એવા છીપલા વીણતા પણ હોય છે. હવે નાના છોકરા એટલે જેને અબુધ અજ્ઞાન કહી શકાય એવા લોકો એવા છીપલા વીણતા હોય છે. પણ શું એ છીપલા વીણવાથી એને ચાંદી મળી જાય છે, અથવા તો એને ચાંદી ઉપયોગી છે, કિંમતી છે, એનું મૂલ્ય જણાય છે, એટલે એને પામવા માટે, સંગ્રહ કરવા માટે જેમ લોકો પ્રેરાય એવી રીતે એ છીપલાને ભેગા કરે છે, તો શું એનાથી એને પૈસાદાર થઈ જાય છે? પણ નથી. એટલે આપણે પણ આવા કેટલાય છીપલાઓ ચાંદી સમજીને એકઠા કરીએ છીએ, પણ એનો કોઈ આપણને ઉપયોગ થતો નથી. અંતે બધું અહીંયા મૂકીને જ આપણે નીકળી જવાનું છે. તો આપણા જીવનની કથા પણ આવી જ છે. તો આપણી દ્રષ્ટિએ આપણને જે ઉપયોગી, કિંમતી અને મૂલ્યવાન એવી લાગે છે, એને આપણે ભેગી કર્યા કરીએ છીએ, અને એ ભેગી કરવામાં જ જીવન બરબાદ થઈ જાય છે. પણ છેવટે હાથમાં કંઈ આવતું નથી, અને એમાંથી આપણને ચીર આનંદ નથી. એવું નથી કે આનંદ નથી મળતો. હા, આપણને ગમતી વસ્તુ મળે, ગમતું ઘર મળે, ગમતી ગાડી મળે, ગમતા કપડાં મળે, તો આનંદ આવે છે, પણ ક્ષણિક, થોડી વાર પૂરતો. એ કપડાં પાછા જર્જરિત થઈને ફાટી પણ જાય છે, એ કોઈ વસ્તુઓ ચોરાઈ પણ જાય છે, ભાંગી તૂટી પણ જાય છે, કોઈ એન્ટિક વસ્તુ લાવ્યા હોય તો એ સમજવા માટે આ એક શુક્તિ રજત ન્યાય, કે જેટલી વસ્તુ ભાસમાન છે એ આનંદદાયક નથી. એટલે અહીંયા આપણે એને સુખની છે એમ સમજીને પામવા માટે જઈએ છીએ, ત્યાં સાપ દુઃખની વસ્તુ છે એમ કરીને એનાથી એવર્ટ થઈએ છીએ, એનાથી દૂર જવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ બંને ભાસમાન વસ્તુ છે, એટલે એને સરખી રીતે સમજવાનું. પછી મૃગજળનો ઉદાહરણ ત્રીજો આપે છે કે જ્યારે પાણીના અધિષ્ઠાન વગર તો મૃગજળ દેખાય નહીં, પણ રણ પ્રદેશમાં ગયા હોય તો મૃગજળ કહેવાનો પાછળનો ભાવાર્થ જ એ છે કે મૃગ એ આવી ભ્રમણામાં, રણ પ્રદેશમાં આગળ જળ દેખાઈ રહ્યું છે એમ કરીને ભટક્યા કરે છે, અને અંતે તરસથી છેલ્લે પોતાનો જીવ ગુમાવી દે છે. જેટલું જાય એટલું એ મૃગજળ આગળ. હવે મૃગજળ જે છે એનાથી કોઈની તરસ છુપાતી નથી, કોઈના હાથમાં આવતું નથી. તો વ્યવહારમાં એનું વસ્તુનું, આ બધી મૃગજળ જેવી વસ્તુનું મૂલ્ય છે ખરું, પણ અથર્વતા થવામાં એનું મૂલ્ય નથી. આપણે અહીંયા અથર્વ બનવા માટેનો પ્રક્રિયા જોઈએ છે, એને માટેનું સ્તોત્ર સમજીએ છીએ. તો જ્યારે હવે આપણે આ બધી વસ્તુની સમજ આવી હોય ત્યારે, એટલે મૃગ છેલ્લે મળતું તો નથી, એટલે મૃગને છેલ્લે એ પાણી મળતું નથી, અને તે પોતાનો જીવ ગુમાય છે. તો આવી રીતે જગતના બધા સાધનો, સંપત્તિનું આપણને મૂલ્ય છે કે આ પૈસા મળી જાય, ધન મળી જાય, કઈ શેર સર્ટિફિકેટ મળી જાય, પણ સૌથી મૂલ્યવાન વસ્તુ જે છે એ નામ છે ઈશ્વરનું, અને એ નામ લેવા માટે આવા સ્તોત્ર આપણને પ્રેરે છે. અને એવું નામ લઈને જે લોકો શાશ્વત થઈ ગયા, તો એવા આપણા ઘણા બધા સંતોના, જે મીરા છે, નરસિંહ મહેતા છે, જ્ઞાનદેવ છે, તુકારામ છે, નામદેવ છે, તો એના હજી સુધી નામ બધાને યાદ છે. તો શું એ લોકો જે જમાનામાં જીવતા હતા, પ્રત્યક્ષ રૂપે હતા, ત્યારે એ જમાનામાં કોઈ સંપત્તિ વાળો કે પૈસા વાળા રાજા કે શ્રેષ્ઠીઓ નહીં હોય, પણ એના નામ આપણને યાદ નથી, એને આપણે યાદ નથી કરતા. પણ આ બધા સંતોને આપણે નામ યાદ કરીએ છીએ, કારણ કે એ લોકોએ ઈશ્વરના નામની સંપત્તિ ભેગી કરીને રાખી હતી. એટલે આપણને શાશ્વત ચિંતન કરવું હોય, અને એના માટે થઈને આ ગણપતિનું ચિંતન કરવાનું છે, અને એટલા માટે તું એકલો સત્ય છે, તારે લીધે જ આ જગત ભાસમાન થાય છે, તારામાં સ્થિત છે, અને તારામાં જ એ પાછું આવીને મળે છે. હવે એમાં છેલ્લું જે છે કે આપણી કરુણતા એ છે કે આપણને બધી વસ્તુમાં, જગતમાં ભગવાન જ ન દેખાતા, તે સિવાય બધું દેખાય છે. જેમ કે નાનપણમાં સ્કૂલના પાઠમાં આવેલી વાર્તા મને યાદ આવે છે કે ભીમની પૂછે છે દ્રોણાચાર્ય, તો એને બધું દેખાય છે, એને ઝાડ દેખાય છે, એને પાંદડા, ડાળી, પક્ષી બધું દેખાય છે, પણ અર્જુનને ખાલી પક્ષીની આંખ દેખાય છે. તો એવું ખાલી અંદરનું એક તત્વ, ઈશ્વર તત્વ દેખાય, એવું અથર્વતા પ્રાપ્ત કરવા માટે આપણે આ સ્તોત્રનું ચિંતન કરી રહ્યા છે. તો અહીંયા કહે છે કે આપણે પણ શું કરવાનું છે? હવે એક ઉત્તરાવસ્થા આવી ગઈ, વ્યવહાર કરી લીધો, તો હવે આપણે પાછા જવાની તૈયારી કરવાની છે, અને સ્વાનંદ લોકમાં, ભગવાનના લોકમાં આપણે પાછું જવાનું છે. એટલે પાછું ફરવા માટે જે પ્રત્યેતિ ઈ જે કરવાનું છે, એને માટેનો અહીંયા સંકેત મળે છે. તો
વ્યવહારમાં જે આપણે ભેગું કર્યું ખોટી ચાંદી જેવું છે એવું સમજાય તો આપણે પાછા ફરવા માટે ઉદ્ધૃત થઈએ. તો એવી રીતે અહીંયા એનો મતલબ એમ નથી સ્વાનંદ પુંડ એમ કે એટલે નકામું સમજીને ફેંકી નથી દેવાનું, એનો જેટલો ઉપયોગ હોય એટલો કરવાનો છે, પણ મનથી ડિસ્ટન્સ એનું રાખવાનું છે. કે જેની પાસે કઈ છે જ નહીં, જે દરિદ્રી છે એ એમ કે મેં બધો ત્યાગ કર્યો, તો એ જે કેટલું હાસ્યાસ્પદ છે. જેની પાસે કઈ છે જ નહીં તો પછી એમ કે મેં બધો ત્યાગ કર્યો છે. એટલે એનો મતલબ એમ નથી, ત્યાગ કરવા માટે પણ પહેલા મેળવવાનું જરૂરી છે. મેળવો, એનું કિંમત સમજાય, મૂલ્ય સમજાય અને પછી એની નાશવંતતા સમજાય, પછી તમે એને ત્યાગો તો એ ત્યાગ તમારો સાચો ત્યાગ કહેવાય. હવે કોઈને કોઈ વસ્તુ ભાવતી જ ન હોય ને પછી એમ કે મેં વસ્તુની બાધા લીધી છે, એના જેવું છે. તો પછી અહીંયા આ બધું જગત જેના પર ભાસે છે, અધિષ્ઠિત છે, એ જાણવા માટે આપણે પાછા ફરવાનો પ્રયત્ન કરવાનો છે. તો જો ઉપનિષદમાં કયો ક્રમ લીધો તો ઉપનિષદમાં એમ કે છે કે મેં બધા ઉપનિષદ વાંચ્યા છે એવું નથી હો, તો એમાં મેં પ્રવચનમાં સાંભળ્યું છે કે સૌથી પહેલું આકાશ, પંચમહાભૂતમાં સૌથી પહેલું આકાશ ઉત્પન્ન થયું. આ એક સ્ફોટ થયો, સમજો કે બ્રહ્મનો નાદ થયો, કે ડમરું થયું, કે ઓમકાર પ્રગટ થયો. તો સૌથી પહેલા શબ્દ પ્રગટ થયો એટલે આકાશ. આકાશનો ગુણ શબ્દ છે. પછી આકાશમાંથી વાયુ, વાયુમાંથી તેજ, તેજમાંથી જલ અને જલમાંથી પૃથ્વી. પછી એ પાંચેનું પંચીકૃત થયું એટલે કે એકબીજામાં શેળભેળ થયા. તો એમાં આકાશ જે છે એ સૌથી શુદ્ધ કહેવાય, સૌથી સૂક્ષ્મ કહેવાય, એમાં બીજા કોઈનો ભેળસેળ છે નહીં. આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયું તો વાયુની અંદર બંને ગુણ છે, શબ્દ અને સ્પર્શ. આકાશને ફક્ત ગુણ છે એક શબ્દનો. વાયુને આપણે પવન જોરથી વાય, ઝંઝાવાત થાય તો એનો આપણે અવાજ પણ અનુભવી શકીએ છીએ અને આપણા ચામડીને સ્પર્શ કરે એટલે આપણે એનો સ્પર્શ પણ અનુભવી શકીએ છીએ. એટલે એનામાં બે ગુણ આવ્યા. પછી એના પછી તેજ આવ્યું, તેજમાં રૂપ ભળ્યું એટલે એને આંખેથી, વાયુને આંખેથી જોઈ નથી શકતા પણ તેજને આંખેથી જોઈ શકાય છે. એટલે અગ્નિ રૂપે જ્યારે તેજ આવે ત્યારે આપણે એની જ્વાળાઓને, એની લપેટને, એની લોને જોઈ શકીએ છીએ. એટલે એમાં રૂપનો એક ગુણ ભળ્યો. પછી એમાંથી જળ આવ્યું તો જળની અંદર એક રસાત્મકતા છે, પ્રવાહિતતા છે, સ્વાદ છે. તો એમાં એક વધારાનો ચોથો ગુણ ભળ્યો. અને એમાંથી જ્યારે પૃથ્વી થઈ ત્યારે પૃથ્વીમાં પાંચે પાંચ તત્વોના ગુણ અંદર આવી ગયા. હવે જ્યારે પાછા ફરવાનું હોય ત્યારે એક ગુણ છોડતા એનો લય થતા બધું આકાશમાં ભળી જાય છે. આ તો થઈ સૃષ્ટિની વાત. હવે ગણક ઋષિએ એનો ઇનર મિનિંગ, એનો અંદરનો ગુઢાર્થ સમજવાનો જે છે એ જે સ્વાનંદ પુંડે છે એ એમ કે છે કે ખરેખર આપણે જે વિસર્જન કરીએ છીએ, હવે વિસર્જનની અમારે અહીંયા મહારાષ્ટ્રમાં પ્રક્રિયા શરૂ થઈ ગઈ, તો ગમે તેટલી સુંદર મૂર્તિ હોય તો છેલ્લે તો એને જળની અંદર એને સમર્પિત કરવામાં આવે છે. એટલે નદીમાં કે તળાવમાં કે સમુદ્રમાં. તો જ્યારે એ મૂર્તિ હતી ત્યારે એ પૃથ્વી રૂપે થોડા આટલા નાના સ્વરૂપમાં હતી, મર્યાદિત જગ્યામાં હતી, એનો વ્યાપ ઓછો હતો. અને પછી એ જળ હતી, પણ પછી જ્યારે એને જળમાં અર્પણ કરવામાં આવે છે ત્યારે જળમાં આખે ફેલાઈ જાય છે એટલે હજી વ્યાપક થાય છે. જો સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે તો એ સમુદ્ર રૂપ બની જાય છે. એટલે વ્યાપક ધીમે ધીમે આપણે થવાનું છે સંકુચિતતામાંથી. આપણે હતા ઈશ્વર, એમાંથી અંશ બનીને આટલા 3/6 ના દેહમાં આવીને અહીંયા સમાઈ ગયા. તો હવે એને કેવી રીતે વ્યાપક થવાનું? તો આ ઉદાહરણ દ્વારા કે છે. પછી હવે જ્યારે સૂર્યનો તેજ આવે છે તો તેજથી એની બાષ્પ થાય છે, બાષ્પ ઉપર ચડે છે અને આ વાયુરૂપ બનીને આખા આકાશમાં ફેલાઈ જાય છે. તો એ જ આપણને મૂર્તિ જતા વખતે આપણને સંદેશ આપે છે કે હું પેલા મૂર્ત હતો, તમે મને એટલામાં ભજતા હતા, તમે મારી પ્રાણ પ્રતિષ્ઠા કરી, પછી તમે ઉત્થાપન કર્યું, પણ હવે તમારે મને અહીંયા સચરાચરમાં જોવાનું છે. એવી રીતે વ્યાપકતામાં તમારે તમારા વ્યક્તિત્વને પણ વ્યાપક બનાવવાનું છે. તો હવે પ્રત્યેતિમાં ક્યાં આવ્યા આપણે? પેલા ઉપરથી નીચે આવ્યા, પછી હવે પૃથ્વીથી જળ, જળથી અને આનું સરસ ઉદાહરણ મને કપૂર ગમે છે. કપૂર જો દેખાય છે સોલિડ એટલે કે પૃથ્વી રૂપ છે, પછી એને તમે અગ્નિ આપો, એને પ્રગટાવો તો એનું પહેલા એ કંઈક પીગળતું હશે સોલિડમાંથી, ત્યારે તો એને તેજ રૂપ થતું હશે ને. એમને એમ તો ડાયરેક્ટ નહીં થતું, એટલે આપણને નથી ભલે દેખાતું. એટલે એ પીગળી પેલા પ્રવાહી રૂપ થઈ અને પછી એમાંથી આપણે અમસ્તું પણ રાખીએ તો એ ઉડી જાય છે, કપૂરને રાખી દઈએ તો. એટલે
પછી એ વાયુરૂપ થઈ જાય છે, અને વાયુરૂપ થઈને આખા આપણા ઘરમાં ફેલાઈ જાય, સુગંધ રૂપે આખા પેલા વાતાવરણમાં, તો દેખાતું પણ નથી, અદ્રશ્ય થઈ જાય છે. તો આ રીતે એક એક વસ્તુમાંથી એક એક પ્રતિ પાછા ફરવાનો પ્રવાસ કરે છે, ઉલટો પ્રવાસ કરે છે. એટલે ત્યારે આવી રીતે એક એક માંથી એક એક. હવે એમણે બહુ સરસ કીધું કે આપણે આરતી કરીએ છીએ, અહીંયા મહારાષ્ટ્રમાં તો એવી પદ્ધતિ છે કે આરતી કરીને જયારે ઘાલીન લોટાંગણ ને એવું બોલવામાં આવે ત્યારે લોકો પોતાની આજુબાજુ એક પ્રદક્ષિણા જમણી બાજુથી કરી લે છે, હાથ જોડીને. મહારાજ દાખલા તરીકે કોઈ આરતી ઉતારતું હોય તો બાકીના લોકો પોતે પોતાની સ્વની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. કે એ કેમ કરવામાં આવે છે? એટલા માટે કે ભગવાન એવો સંકેત કરે છે કે અત્યાર સુધી તું મને મૂર્તિમાં ધારીને જોતો તો મારું સ્વરૂપ, હવે તારે સર્વત્ર ચારે આજુબાજુ મારા દર્શન કરવાના છે. એટલે હવે હું ગોળ ફરીને સર્વત્ર તારા દર્શન કરું છું, એ ભાવ પ્રગટાવવા માટે આપણે આજુબાજુ. નહીં તો કહેશે કે અરે બધા કરે છે એટલે હું પણ કરું છું, કોઈ કહેશે અરે તું પણ કર એટલે હું પણ કરું છું. એમને એની પાછળનો ભાવ સમજવાનો છે. તો એના દ્વારા પણ વ્યાપકતાનો જ વિચાર કરવામાં આવે છે. તો અહીંયા એ વ્યાપકતાનો વિચાર જ વિસર્જન દ્વારા દર્શાવ્યો છે અહીંયા. તો અહીંયા એક બીજું ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે હું જમીન ઉપર ઊભી રહીને દ્રષ્ટિ કરું તો મારી દ્રષ્ટિ ક્યાં સુધી જશે? પણ હું એકાદા મકાન ઉપર ચડીને જોઉં તો, પછી એનાથી ઉપર હું કોઈ વિમાનમાં બેસીને નીચે જોઉં તો ક્યાં સુધી મને દેખાશે? અને દાખલા તરીકે હું કોઈ બીજા ગ્રહ પર જાઉં, જેમ કે લોકો અહીંયાથી ચંદ્ર ઉપર પણ ઉતરાણ કર્યું તો ત્યાંથી એ લોકો જોવે તો એ લોકોને એટલું દેખાય. એટલે જેટલું તમે ઉન્નત થાઓ, જેટલું તમારી દ્રષ્ટિ વ્યાપક થાય, એટલું તમને વ્યાપકતા મળે અને એટલી તમને આનંદની પ્રાપ્તિ થાય. તો જેટલી વ્યાપકતા એટલું દર્શન મોટું અને એટલો આનંદ વધુ. તો અહીંયા પછી એને કહે છે કે આગળ આવે છે પ્રભુને અહીંયા વિશ્વ રૂપે જોવા માટેની અહીંયા આ રીતે એની એટલા માટે તમ પૃથ્વી તમ તમ વાયુ તમ પૃથ્વી તમ આપો તમ નલો નીલો નભ, એમ કરીને પાંચે જે ક્રમ બતાડ્યો છે એના માટે. પછી કીધું છે તમ ચત્વારી વાક પદાની, તમે ચારે વાક છો. એટલે હવે એક્સપ્લેનેશન એનું એવી રીતે આવે છે કે સ્થૂળ વસ્તુ છે પંચમહાભૂત, એનાથી આગળ હવે સૂક્ષ્મમાં જવાનું છે. તો વાણી સૂક્ષ્મ છે, અને સૌથી છેલ્લું જે આપણે આવ્યા આકાશ સુધી, તો એનો ગુણ જે છે એ શબ્દ છે, એટલે કે વાણી રૂપ છે. અને આ ચારે પ્રકારની વાણી એનાથી પણ પર ભગવાન છે, એનાથી પર બ્રહ્મ છે. એટલે ત્વમ ચત્વારી વાક પદાની, તો એ વાક પદ એ પણ એનું પદ એટલે એમ કે એનો આધાર. તો આ બધા વાણીનો, ચારે વાણીનો આધાર શું છે? તો એના ગુણ છે. તો એનો જે શબ્દ જે ગુણ છે એ પણ તમે જ છો. અને એ ગુણોથી પણ તમે આગળ શું કીધું? તો પછી કે ત્વમ ગુણત્રયાતીત, તમે ગુણથી પણ અતીત છો. અને તમે ત્વમ ચત્વારી વાક પદાની, અહીંયા આ ચોથો મંત્ર પૂરો થાય છે. તો એટલે આટલું સરસ એનું એક્સપ્લેનેશન પ્રત્યવાય થવા માટે, પાછા ફરવા માટેનું આ આખો ક્રમ બતાડવામાં આવે છે. સર્વં જગદિદં તત્વો જાયતે, સર્વં જગદિદં તત્વોત્તિષ્ઠતિ, સર્વં જગદિદં ત્વયિ લયમેષ્યતિ, સર્વં જગદિદં ત્વયિ પ્રત્યેતિ, ત્વં ભૂમિ રાપો નલો નીલો નભઃ, ત્વં ચત્વારી વાકપદાની. તો આ રીતે ચોથો મંત્ર અહીંયા પૂરો થાય છે. અને એના પછીનો મંત્ર આવે છે અધ્યાત્મ પ્રકાશક ખંડ. ત્વમ ગુણત્રયાતીત, ત્વમ અવસ્થાત્રયાતીત, ત્વમ દેહત્રયાતીત, ત્વમ કાલત્રયાતીત, ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ, ત્વમ શક્તિત્રયાત્મક, ત્વામ યોગિનો ધ્યાયન્તિ નિત્યમ. તો અહીંયા ત્વમ બ્રહ્મા ત્વમ વિષ્ણુ સ્ત્વમ રુદ્ર સ્ત્વમ ઇન્દ્ર સ્ત્વમ અગ્નિ સ્ત્વમ વાયુ સ્ત્વમ સૂર્ય સ્ત્વમ ચંદ્રમા સ્ત્વમ બ્રહ્મ ભૂર્ભુવસ્વરોમ, એમ કરીને અહીંયા છઠ્ઠો ખંડ આખો બીજી રીતે પાછો અધ્યાત્મનો વર્ણન કરે છે. તો ગુણ સુધી આપણે પહોંચ્યા. તો હવે આગળ કહેવાય કે છે તો ત્વમ ગુણત્રયાતીત, દેહત્રયાતીત, કાલત્રયાતીત, અને ઘણામાં આ અવસ્થાત્રયાતીત એના પછી લેવામાં આવે છે. તો એ રીતે આપણે જોશું કે ત્રણ
ત્રણ ગુણ કયા છે? તો સત્વ, રજસ અને તમસ. તો આપણે જે આ દુનિયા છે, આખું જગત છે, એ ત્રણ ગુણમાં જ ભરમાયેલું છે, એમાં જ ફરી રહ્યા છીએ. તો એને માટે આચાર્ય બહુ સરસ ઉપમા ઉદાહરણ દ્વારા સમજાવે છે કે આપણે એક પંખા નીચે બેઠા હોઈએ અને પંખો જોરથી ફરતો હોય તો એ આપણને પંખાના પાંખડા જુદા જુદા દેખાતા નથી. તમે ઘરે જોઈ જોજો, આપણને આખું એક વર્તુળ જ દેખાય છે, આખું ચકરડું ફરતું એવું દેખાય છે. તો ત્રણ જે પાંખડાથી આ પંખો ચાલી રહ્યો છે, એ ત્રણ પાંખડાને લીધે એની ગતિ છે, એને બદલે આપણને દેખાય છે વર્તુળ. તો વર્તુળ જેમ ભાસમાન થાય છે એમ જગત જે છે એ ત્રણ ગુણોથી બનેલું છે, પણ એ એટલી ઝડપથી બધું પરિવર્તન થાય છે કે આપણે એની ગતિ સાથે પેસ નથી રાખી શકતા અને આપણને એ ગતિ ધ્યાનમાં નથી આવતી, એટલે આપણને ભાસ થાય છે. એ વર્તુળની જેમ આપણને બધી વસ્તુઓનો ભાસ થાય છે. અંતે આ ત્રણ ગુણોનો જ ખેલ છે, એવી રીતે એનો ઉદાહરણ આપવામાં આવે છે. હવે આ ગુણોથી અતીત તો ઈશ્વર અહીંયા ગણેશનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે કે તમે સત્વ, રજસ, તમસથી અતીત છો. હવે આપણે શું ભગવાનને વારે વારે કહીએ કરીએ કે તમ ગુણાતીત, તમ ગુણાતીત, તમ દેહાતીત, તમ, એટલે શું એને ખબર નથી? એવું નથી. આપણે આવી પ્રાર્થના કરે છે આપણે એવા થવા માટે, આપણે આપણી જાતને એવું કહેવા માટે કે ભગવાન એવા છે તો હું પણ એવો બની શકું છું, એનો પુત્ર છું, હું એનો અંશ છું, અને ભગવાનને આપણે પ્રાર્થના રૂપે કહે છે. તો એવી જ રીતે જો અગરબત્તી કરીએ અને આમ ભગવાનને અર્પણ કરીએ તો ત્યારે પણ આપણને એક તેજો વલય દેખાય છે, તો પણ એ તેજો વલય પણ ભાસમાન છે. ખરેખર તો એક સ્થિર જે હાથમાં અગરબત્તી હોય છે એ જ સત્ય છે. તો એવી જ રીતે જગતનું એક સત્ય, પરમ સત્ય પરમાત્મા છે, અને આજુબાજુ જે ગતિને લીધે દેખાય છે એ બધું ભાસમાન છે. આપણી આંખ એ ગતિની સ્પીડને પકડી નથી શકતી, એટલે આપણને એની અંદરની મૂળ તત્વ આપણને દેખાતું નથી. તો વેગમાં એટલું ફરે છે એટલા માટે એને ભાસ થાય છે. તો આવી ત્રણ જે ગુણોની રચના છે એ માયાને લીધે છે, એટલે ગુણાતીત થયું. પછી ત્રણ દેહ કીધા, તો સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ. હવે આપણને તો એ ત્રણેય દેહ ખ્યાલમાં નથી આવતા કે મારી અંદર ત્રણ પ્રકારના દેહ છે. આપણને તો બહારનો એક જ દેહ ખબર પડે. તો આચાર્ય એને માટે શાસ્ત્રની રીતે નહીં, એક સમજવાની રીતે ઉદાહરણ આપે છે કે દાખલા તરીકે હું સૂતો છું અને મને સૂતા સૂતા એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં હું દોડી રહ્યો છું એવું મને સ્વપ્ન આવ્યું. તો હવે એને કીધું કે હું ખરેખર તો મારો દેહ, હું જે પોતે, એ ક્યાં પડ્યો છું? તો પલંગ ઉપર પડ્યો છું. એ એક દેહ થયો મારો, સ્થૂળ દેહ. સ્વપ્નની અંદર હું દોડી રહ્યો છું એ મારો સૂક્ષ્મ દેહ, કારણ કે ત્યાં એકચ્યુઅલી તો દેહ નથી પણ એ સૂક્ષ્મ દેહ છે, એ મારો બીજો થયો. પણ આ બધું જોનારો કોણ છે? સ્વપ્ન જોનારો, એ મારો ત્રીજો દેહ થયો. તો એમણે એ સરસ રીતે ઉદાહરણ આપ્યું છે કે આપણી અંદર આવી રીતે ત્રણ દેહ છે. તો એ ગણેશ જે છે એ આ ત્રણેય દેહથી પર, આનંદમય કોષથી પણ પર અંદર રહેલો પરમાત્મા છે. એટલે પેલા જગતની વાત કરી, તો પછી અહીંયા દેહની વાત કરી, પછી અહીંયા કીધું કે તમ કાલત્રયાતીત. તો કાળ, જે ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, આપણે એ કાળાતીત નથી. આપણે મર્યાદિત કાળ લઈને આવીએ છીએ અને પછી એ કાળ પૂરો થતા આપણે અહીંયાથી નીકળી જવાનું હોય છે. પણ ભગવાન પહેલા પણ હતા, હમણાં પણ છે, પછી પણ રહેશે, એટલે કાળાતીત છે. એટલે આપણે આ બધા ત્રિગુણ માં છીએ તો ભગવાનને આપણે એટલો જ પ્રાર્થના કરીએ કે તમારી જેમ અમે ગુણાતીત કદાચ ન થઈએ તરત ને તરત, પણ અમને તમસમાંથી તો તું બહાર કાઢ, અને એમાંથી અમને રજસમાં લઈ જાય. એટલે આળસ, નિદ્રા, કંટાળો આવતો હોય તો એમાંથી મોટી ઉંમરે તો ખાસ આ જોવામાં આવ્યું. ઉત્સાહનો અભાવ, કંઈક નવું સર્જન કરવા માટેનો હોય. એમાં આપણે પાસે આ રમાબેન ને નીલાક્ષીબેન જેવા ઘણા અલગ ઉદાહરણ છે કે જે હજી પણ નવું નવું જાણવાની, અને આપણે બધા જ આટલા જે બધા જ મોટી ઉંમરના છે પણ નવું જાણવાની ઈચ્છા રાખીને અહીંયા જોડાઈએ છીએ. તો એ સિવાય એક સામાન્ય વાત છે કે ક્યારેક કંટાળો આવતો હોય બપોરે, આમ કાંઈ નહીં એટલે આડા પડ્યા છીએ એમ, તો એમાંથી અમને તું રજસમાં રાખ, રજસમાંથી સત્વમાં રાખ. સત્વમાં આપણે હોઈએ છીએ પૂજા પાઠ કરીએ ત્યારે, પણ એ ટાઈમ આપણો ઘણો લિમિટેડ ઓછો હોય, તો એ ટાઈમ થોડો વધાર પ્રભુ. એવી રીતે ભગવાનને અહીંયા કીધું. અને પછી અવસ્થાત્રયાતીત. તો અવસ્થાત્રયાતીતમાં તો એમ છે કે એક ત્રણ અવસ્થા આપણે જાણીએ છીએ, આપણી જાગૃત અવસ્થા, આપણી સ્વપ્ન અવસ્થા અને આપણી નિદ્રા અવસ્થા.
તો ગાઢ નિદ્રામાં આપણને બહુ જો એવી સરસ નિંદર આવી ગઈ ઉઠીને ખૂબ ફ્રેશ પ્રફુલ્લિત લાગે છે. શા માટે? કારણ કે ત્યારે આપણી બુદ્ધિ લીન થઈ ગઈ હોય છે, મન લીન થઈ ગયું હોય છે. જ્યાં સુધી સ્વપ્ન જોઈએ ત્યાં સુધી મન ચાલતું હોય છે, વિચારો ચાલતા હોય છે, વૃત્તિ ચાલતી હોય છે, પણ એ લીન થઈ જાય છે એટલે ઈશ્વરના ચરણે વયા જાય છે, ઈશ્વર સાથે એકરૂપ થઈ જાય છે, એટલે ત્યાંથી એ ઉર્જા લઈને પાછા આવે છે. એટલે બીજે દિવસે સવારે આપણને એકદમ તાજગી, ફ્રેશનેસ, પ્રફુલ્લિતતા અનુભવાય છે. તો એ જ્યારે આપણે સૂતા હોય ત્યારે આપણને અનુભવ આનંદનો નથી થતો. એટલા માટે તુરીય અવસ્થાની વાત કરી. ચોથી અવસ્થા તો ગુણ 3 છે એમાં ચોથો ગુણ નથી, કાળ 3 છે એમાં ચોથો કાળ નથી, અને દેહ 3 છે એમાં ચોથો દેહ નથી, પણ અવસ્થામાં ચોથી અવસ્થા છે. આપણે 3 અવસ્થા જાણીએ છીએ, પણ તુરીય અવસ્થામાં જે સમાધિમાં સંતો સહજ ભાવમાં પહોંચી જાય છે. તો અહીંયા એવી અવસ્થા સુધી હે ઈશ્વર તું અમને પહોંચાડ, એને માટેની આ પ્રાર્થના છે. તો અહીંયા પછી કીધું કે તમ મૂલાધાર સ્થિતોસી નિત્યમ. તો તમે મૂલાધાર, તો એક રીતે આ બધી વસ્તુનો મૂળ આધાર, એટલે કે અહીંયા ગુણોનો આધાર, પંચ મહાભૂતનો આધાર, આખા જગતનો આધાર, એના બધામાં નિત્ય, હંમેશા શાશ્વત તમે છો, એ એક અર્થ. અને બીજો કે શરીરની અંદર જે બધા ચક્રો છે, ષટ ચક્રો, એમાં સૌથી નીચેનું મૂલાધાર ચક્ર છે, અને એ મૂલાધાર ચક્રની અંદરના અધિષ્ઠાત્રી દેવતા આગળ આવશે આપણને. તો એમાં મૂલાધાર સ્થિતોસી નિત્યમ, તો તમે ત્યાં મૂલાધારમાં ગણેશ રૂપે ત્યાં સ્થિત છો. એટલે આપણે ક્યાંય બહાર ગણપતિને ગોતવા જવાની પણ નહીં, આપણી અંદર જ છે, આપણા ચક્રોમાં અંદર છે. જેમ માં આપણી અંદર છે એમ ગણપતિ પણ આપણી અંદર જ છે. તો એવા અહીંયા તો મૂલાધાર સ્થિતોસી નિત્યમ ત્વમ શક્તિ ત્રયાત્મક. તો શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, તો આ બધી રચના કરવા માટેની જે એકમાંથી 3 શક્તિ પ્રગટે છે, એ 3 શક્તિનો પણ આધાર તમે છો. શક્તિ વગર તો કોઈ પરબ્રહ્મ તત્વ, એ તો નિર્ગુણ નિરાકાર છે, નિરીચ્છય છે, એને કોઈ ઈચ્છા નથી. શક્તિના આધારે જ એને સર્જન કરવાનું મન થાય છે. તો તમે શક્તિ ત્રયાત્મક. અને ત્વાં યોગીનો ધ્યાયંતી નિત્યમ, તો યોગીઓ તમારા આવા સ્વરૂપનું હંમેશા ધ્યાન કરે છે. મને લાગે છે કે આનાથી વધારે નહીં થાય, તો અહીંયા આપણે આજે રોકાશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.